પ્રકરણ 13 ખેતર અને તેની ફરતે વાડ. પ્રસ્તાવના. રહેમત એક ખેડૂત છે. તેણે તેના ખેતરમાં ઘઉં વાવ્યા છે. રહેમત કહે છે, મારા ખેતરની ફરતે વાડની જરૂર છે. મારે કેટલો તાર ખરીદવો પડશે? રહેમત તેના ખેતરની હદની લંબાઈ જાણવા ઈચ્છે છે. શું આપણે અહીં આપેલા ચિત્રની મદદથી તે શોધી શકીશું? જુઓ, દરેક બાજુની લંબાઈ તેની બાજુમાં લખેલ છે. રહેમતના ખેતરની હદની લંબાઈ શોધવા માટે આપેલી લંબાઈ 9 મીટર, 15 મીટર, 21 મીટર અને 9 મીટરનો સરવાળો કરતા 54 મીટર મળે છે. રહેમત કહે છે, મારા ખેતરની હદ 54 મીટર લાંબી છે. રહેમતે 70 મીટર તારનો વાળેલો વીંટો વાડ માટે ખરીદ્યો. આ જોઈને ગણપત કહે છે, હું પણ મારા ખેતર માટે આવું જ કરીશ. શું તમે મને તમારો વધેલો તાર આપશો? હું તે મારા ખેતર માટે વાપરીશ. રહેમત કહે છે, ઓહો, ચોક્કસ, કેમ નહીં? રહેમતે કેટલો તાર ગણપતને આપ્યો? રહેમત પાસેના કુલ તારની લંબાઈ 70 મીટરમાંથી રહેમતના ખેતરની હદની લંબાઈ 54 મીટર બાદ કરતા 16 મીટર મળે. આમ રહેમતે બાકી રહેલો 16 મીટર તાર ગણપતને આપ્યો. ગણપતે રહેમતનો આભાર માન્યો અને તેના ખેતર ફરતે વાડ કરવાનું શરૂ કર્યું. પરંતુ તેને વધારે તારની જરૂર પડી. અહીં ગણપતના ખેતરનું ચિત્ર આપેલું છે, તેમજ દરેક બાજુની લંબાઈ આપેલી છે. 1. ગણપતના ખેતરની હદ કેટલી લાંબી હશે? ઉકેલ. ગણપતના ખેતરની હદની લંબાઈ શોધવા માટે આપેલ બાજુઓની લંબાઈ 15 મીટર, 9 મીટર, 18 મીટર, 9 મીટર અને 15 મીટરનો સરવાળો કરતા 66 મીટર મળે છે. ગણપતના ખેતરની હદની લંબાઈ 66 મીટર થઈ. 2. ગણપતને તેના ખેતર માટે વધુ કેટલા મીટર તારની જરૂર પડશે? ઉકેલ. ગણપતના ખેતરની હદની લંબાઈ 66 મીટરમાંથી રહેમતે આપેલા 16 મીટર તારને બાદ કરતા 50 મીટર મળે છે. આમ ગણપતને વધુ 50 મીટર તારની જરૂર પડશે. મહાવરો. ચંદુના પિતાજી વૃદ્ધ યુવા માણસ તરીકે તેના ગામમાં ઓળખાય છે. 70 વર્ષની ઉંમરે પણ તે એકદમ તંદુરસ્ત છે. શું તમે તેનું રહસ્ય જાણો છો? તે દરરોજ સવારે ખેતરની ફરતે ચાલે છે. તે ચંદુના ખેતર ફરતે રોજ 4 ચક્કર મારે છે. અહીં ચંદુના ખેતરનું ચિત્ર આપેલ છે. તેમણે કુલ કેટલું અંતર કાપ્યું? ઉકેલ. અહીં ચારે બાજુની લંબાઈ 100 મીટર, 150 મીટર, 100 મીટર અને 150 મીટર આપેલ છે. તેમનો સરવાળો કરતા 500 મીટર મળે. આમ ચંદુના ખેતરની હદની લંબાઈ 500 મીટર. હવે ચંદુના પિતાજીએ કાપેલું અંતર શોધવા માટે 500 ને 4 વડે ગુણતા 2000 મીટર મળે.
આપણે જાણીએ છીએ કે 1000 મીટર બરાબર 1 કિલોમીટર. તેથી 2000 મીટર બરાબર 2 કિલોમીટર. આમ ચંદુના પિતાજી રોજ 2 કિલોમીટર જેટલું ચાલે છે. મહાવરો. પ્રવૃત્તિ. અહીં આપેલ આકારના હદની લંબાઈ શોધો. આના માટે દોરીનો ઉપયોગ કરીશું. આના માટે એક દોરી લઈ આકાર એ ના હદની લંબાઈ પર આ રીતે ગોઠવીશું. હદને ઢાંકી દે એટલી દોરી કાપી તેનું માપ નોંધીએ. તો તે 11 સેન્ટીમીટર મળે છે, જે આકાર એની હદ છે. આ જ રીતે આકાર બી ની હદ 13 સેન્ટીમીટર, આકાર સી ની હદ 12 સેન્ટીમીટર અને આકાર ડી ની હદ 10 સેન્ટીમીટર મળે છે. ચિત્રમાં આપેલા આકારમાં ચોરસ ગણીને નીચેના પ્રશ્નોના જવાબ આપો. નોંધ. ચોરસ ગણવા માટે આપણે ઢંકાયેલા અડધા કરતા મોટા ચોરસને આખો ચોરસ ગણવો. ઢંકાયેલા 2 અડધા ચોરસ બરાબર 1 ચોરસ ગણવો તથા ઢંકાયેલા અડધાથી નાના ચોરસને ગણતરીમાં લેવો નહીં. આકાર એ માં આખો ચોરસ 1 છે તથા અડધા કરતા મોટા ચોરસ 3 છે અને અડધા ચોરસ 2 છે. તેથી કુલ 1 + 3 + 2 ગુણ્યા 1/2 બરાબર 1 + 3 + 1 બરાબર 5 ચોરસ થશે. આકાર બીમાં આખા ચોરસ 3 છે તથા અડધા કરતા મોટા ચોરસ 3 છે અને 2 અડધા ચોરસ છે. તેથી કુલ 3 + 3 + 2 ગુણ્યા 1/2 બરાબર 3 + 3 + 1 બરાબર 7 ચોરસ મળે. આકાર સીમાં આખા ચોરસ 3 છે તથા અડધા કરતા મોટા ચોરસ 2 છે અને 2 અડધા ચોરસ છે. તેથી કુલ 3 + 2 + 2 ગુણ્યા 1/2 બરાબર 3 + 2 + 1 બરાબર 6 ચોરસ થશે. આકાર ડીમાં આખા ચોરસની સંખ્યા 2 અને અડધા કરતા મોટા ચોરસ 2 છે. તેથી કુલ 2 + 2 બરાબર 4 થશે. 1. કયા આકારમાં સૌથી ઓછા ચોરસ સમાયેલા છે? ઉકેલ. આકાર ડીમાં સૌથી ઓછા 4 ચોરસ સમાયેલા છે. 2. કયા આકારમાં સૌથી વધુ ચોરસ સમાયેલા છે? ઉકેલ. આકાર બીમાં સૌથી વધુ 7 ચોરસ સમાયેલા છે. મહાવરો. મહાવરો. 1. ચોરસની હદ 12 સેન્ટીમીટર છે. આ ચોરસના ખૂણેથી 1 સેન્ટીમીટરના માપનો નાનો ચોરસ કાપ્યો.
બીની હદ નાની હશે કે મોટી તેની લંબાઈ શોધો. ઉકેલ: બીની હદની લંબાઈ શોધવા તેની દરેક બાજુની લંબાઈનો સરવાળો 2 સેન્ટીમીટર, 1 સેન્ટીમીટર, 1 સેન્ટીમીટર, 2 સેન્ટીમીટર, 3 સેન્ટીમીટર અને 3 સેન્ટીમીટર બધાનો સરવાળો કરતા 12 સેન્ટીમીટર મળે છે. બીની હદ 12 સેન્ટીમીટર લાંબી છે, જે આપેલા ચોરસની હદ જેટલી છે. બ. જો તમે 1 સેન્ટીમીટરનો ચોરસ સી આકારમાં દર્શાવ્યા પ્રમાણે કાપશો તો સી આકારના હદની લંબાઈ કેટલી? ઉકેલ: અહીં સી આકારની હદ શોધવા તેની દરેક બાજુની લંબાઈનો સરવાળો 1 સેન્ટીમીટર, 1 સેન્ટીમીટર, 1 સેન્ટીમીટર, 1 સેન્ટીમીટર, 1 સેન્ટીમીટર, 3 સેન્ટીમીટર, 3 સેન્ટીમીટર, 3 સેન્ટીમીટર બધાનો સરવાળો કરતા 14 સેન્ટીમીટર મળે. 2. અ. ડી ચોરસની હદની લંબાઈ શોધો. ઉકેલ: અહીં ડી ચોરસની હદની લંબાઈ શોધવા માટે આપેલા ચિત્રમાં આપેલી દરેક બાજુની લંબાઈનો સરવાળો કરતા 20 સેન્ટીમીટર મળે છે. તેથી ડી ચોરસની હદની લંબાઈ 20 સેન્ટીમીટર છે. બ. ડી ચોરસમાંથી 1 સેન્ટીમીટર માપના 8 ચોરસ કાપો. હવે તે ઈ આકાર જેવું દેખાશે. ઈ આકારના હદની લંબાઈ કેટલી? ઉકેલ: ઈની દરેક બાજુઓની લંબાઈનો સરવાળો કરતા 36 સેન્ટીમીટર મળે છે. તેથી ઈ આકારના હદની લંબાઈ 36 સેન્ટીમીટર છે. ક. 1 સેન્ટીમીટરના માપની હદ 1 વત્તા 1 વત્તા 1 વત્તા 1 બરાબર 4 સેન્ટીમીટર. આ હદને 4 ગુણ્યા 1 સેન્ટીમીટર પણ કહી શકાય. ઉકેલ: હા. અહીં ચિત્રમાં દર્શાવ્યા મુજબ દોડવીર અલગ અલગ જગ્યાએથી દોડવાનું શરૂ કરે તેવી દોડ તમે જોઈ છે? અનુમાન કરો, આમ કેમ? હા, અલગ અલગ જગ્યાએથી દોડવાનું શરૂ કરે તેવી દોડ જોઈ છે. આ દોડ વર્તુળાકાર દોડવાની હોય છે. દરેક ખેલાડીઓનું દોડવાનું અંતર એક સરખું જળવાઈ રહે તે માટે ખેલાડીઓ અલગ અલગ સ્થાનેથી દોડ શરૂ કરે છે. મહાવરો. શાળાનો બગીચો. ધોરણ 3 અને 4ના વિદ્યાર્થીઓએ એક શાકભાજીનો બગીચો બનાવવાનું વિચાર્યું. તેમણે જે જગ્યા પસંદ કરી તે આવી દેખાતી હતી. બંને વર્ગના વિદ્યાર્થીઓએ વિચાર્યું કે બગીચો એક મોટો છે, એટલે બંનેને બગીચો એક જોઈતો હતો. અચાનક નીતુએ કહ્યું, મને લાગે છે કે બંને બગીચા એક સરખા માપના છે. સાનિયાએ કહ્યું, તદ્દન શક્ય છે. અમને શોધવા દે, જો તું સાચી હોય તો. બંને બગીચાની લંબાઈ એક સરખી છે, તેમ નીતુ કેવી રીતે શોધશે? બગીચાની લંબાઈ શોધવા નીતુ દોરીથી તેની હદનું માપ લેશે.
તે પછી બીજા બગીચાની હદનું માપ લેશે. ત્યાર પછી બંનેની હદની સરખામણી કરી શોધી શકશે કે બંને બગીચાની લંબાઈ એકસરખી છે કે નહીં. મહાવરો. આપેલ ચિત્રમાં સૌથી મોટું પાંદડું કયું છે? અહીં આપેલા પાંદડામાં આપણે અડધાથી વધુ ચોરસ હોય તેને આખો એક ચોરસ ગણીશું અને અડધાથી ઓછો ચોરસ હોય તેને ગણીશું નહીં. તથા બે અડધા ચોરસને એક ચોરસ ગણીશું. અહીં એ આકારના પાંદડાના ચોરસ ગણતા 13 ચોરસ મળે છે. બી આકારના પાંદડાના ચોરસ ગણતા 15 ચોરસ મળે છે. સી આકારના પાંદડાના ચોરસ ગણતા 11 ચોરસ મળે છે. અને ડી આકારના પાંદડાના ચોરસ ગણતા 7 ચોરસ મળે છે. તેથી બી આકારનું પાંદડું સૌથી મોટું છે. મહાવરો. ઉદાહરણ. અ. મોટા લીલા ચોરસમાં 1 સેન્ટીમીટરના માપના કેટલા નાના ચોરસ આવેલા છે? બ. શું તમે ગણતરી કર્યા વગર કુલ નાના ચોરસ ગણવા માટે ઝડપી રસ્તો વિચારી શકો? ઉકેલ. અ. મોટા લીલા ચોરસમાં 1 સેન્ટીમીટર માપના 36 નાના ચોરસ આવેલા છે. બ. આકૃતિમાં આડી 6 હરોળ અને ઊભા 6 સ્તંભમાં 1 સેન્ટીમીટર માપના સરખા ચોરસ છે. તેથી નાના ચોરસની કુલ સંખ્યા શોધવા માટે 6 ને 6 થી ગુણતા 36 મળે. 36 નાના ચોરસ આવેલા છે. આ રીતે ગણતરી કર્યા વગર કુલ નાના ચોરસ ગણવા માટેનો ઝડપી રસ્તો છે. ઉદાહરણ. આપેલા વાદળી લંબચોરસમાં 1 સેન્ટીમીટર માપના કેટલા ચોરસ સમાઈ શકે તેનું અનુમાન કરો. ઉકેલ. અહીં આપેલા વાદળી લંબચોરસમાં ઊભા સ્તંભની સંખ્યા ગણતા 8 મળે અને આડી હરોળની સંખ્યા 4 છે. તેથી તેના અનુમાન મુજબ 8 અને 4 ને ગુણતા 32 મળે. તેથી આ લંબચોરસમાં નાના 32 ચોરસ મળે. તેથી આ લંબચોરસમાં નાના ચોરસની સંખ્યા 32 હશે. નાના ચોરસને ગોઠવતા માલુમ થાય છે કે મારું અનુમાન સાચું છે. ઉદાહરણ. આ ચિત્ર જુઓ. શું તમે તેને એક સમાન 4 ટુકડામાં વિભાજિત કરી શકો? દરેક ટુકડામાં સમાન ચોરસ હોવા જોઈએ. ઉકેલ. આપેલ ચિત્રમાં નાના ચોરસની સંખ્યા ગણતા 12 મળે છે. હવે 12ના 4 સરખા ભાગ કરવા 12ને 4 વડે ભાગતા 3 મળે છે. તેથી અહીં દરેક ભાગમાં નાના ચોરસની સંખ્યા 3 મળે છે. જુઓ, આ રીતે તેને 4 સરખા ભાગમાં વિભાજિત કરી શકીએ છીએ. મહાવરો.
કોયડો, ઘર અને કૂવો. રાઘવન પાસે જમીનનો એક ટુકડો છે. તેની જમીનમાં 4 મકાન અને વચ્ચે એક કૂવો આવેલ છે. તે આ જમીન તેના 4 બાળકોની વચ્ચે સમાન રીતે વિભાજિત કરવા માંગે છે, જેમાં દરેકને એક મકાન મળે અને તેઓ કૂવાનો પણ ઉપયોગ એકબીજાની જમીનમાં દાખલ થયા વગર કરી શકે. શું આપણે તેને આ જમીન વિભાજિત કરવામાં મદદ કરીશું? દરેકના હિસ્સામાં અલગ અલગ રંગ કરો. અહીં રાઘવનના જમીનનું ચિત્ર આપેલું છે. અહીં આપણે આ જમીનના આ રીતે 4 ભાગ પાડીશું અને તે દરેક ભાગને આ રીતે અલગ અલગ રંગથી રંગીશું, જેનાથી દરેક ભાગે એક મકાન આવે અને કૂવાનો ઉપયોગ એકબીજાની જમીનમાં દાખલ થયા વગર કરી શકે. આપણે શું શીખ્યા? આપેલ ઉદાહરણોની મદદથી હદ કેવી રીતે મેળવાય તે. દોરીની મદદથી આપેલ આકારની હદ મેળવતા. અનિયમિત આકારોના માપ નાના ચોરસોની મદદથી કેવી રીતે શોધાય તે. આપેલ ગાણિતિક કોયડાને ઉકેલતા.